ગાઈઝ ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. આજના એક નવા વ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. તો અત્યારે વાગી ગયા છે 9 ને આપણે ઉઠી ગયા છીએ અને ફ્રેશ થઈ ગયા છીએ. આપણે સવારમાં કંઈ નાસ્તો બસ્તો કરવાનો આપણે ખાતા નથી, આપણે ખાલી બપોરે જ ખાઈએ છીએ. અને જો મમ્મી સવારમાં ચટણી ભરે છે, જેને દેવાની એને ચટણી ભરે છે. જો કેટલી બધી ચટણી કાઢી થેલીમાં ભરે છે. અત્યારે બધી હમાઈ જાય આમાં, હે એમાં નહીં હમાય. હવે આમાં ભરે, આમાં ન હમાય, એમાં હમાઈ ગઈ. એમ તો હમાઈ ગઈ. જો ચટણી ભરાઈ ગઈ, અત્યારે જેને દેવાની છે એ દઈ દે. અત્યારે તો વાગી ગયા છે 9. તો હાલો હમણાં હું નીચે ઓફિસમાં જાઉં, થોડીક વાર રહી પછી આપણું કામ કરી પછી તમને પાછા મળી. અત્યારે વાગી ગયા છે 11:15 ને આજ તો જલ્દી નવરા થઈ ગયા એટલે જલ્દી ઉપર વહી હું. તો હવે ખાઈ લઈએ. હાલો જમવાનું બાકી છે, આપણે પહેલાં ખાઈ લઈએ. શું બનાવ્યું છે જોઈ જો અહીંયા બધું તૈયાર જ છે. લાવો મમ્મી, હાલો ખાવા લાવો, મને ભૂખ લાગી છે. આમાં શું છે? આમાં દાળ છે, પછી આમાં ચોળીનું શાક, આમાં ભાત છે. બીજું કાંઈ કાકડી ને એવું છે કે કાકડી ને એવું કાંઈ ગયું ટમેટા ને કાકડી ને એવું બધું છે. આપણે ખાઈને તમને પાછો મળું, ફટાફટ ખાઈ લઈએ પછી પાછો મળું. ક્યાં કેરી છે? હા અહીંયા કેરી. જો કેરી કાલ લીધી હતી. તો અત્યારે આવ્યો તો ગેલેરીમાં આવ્યો તો કેટલો તડકો છે તમને દેખાય. આમ જો કેટલો તડકો છે, આખું તપી ગયું બધું. આમ જુઓ ને એટલો તડકો, બહુ તડકો પડે તમને. હાલો તો અંદર જઈએ. અત્યારે આવ્યો તો હું છે ને નીચે આવ્યો તો થોડાક ઓર્ડર હોય ને એ પાછા કાઢવાનો હોય. નવો આવ્યો હોય ઓર્ડર, અત્યારે પાછો આવ્યો છું ઓફિસમાં ઓર્ડર કાઢવા. હમણાં ઓર્ડર કાઢી લેવી આપણે. આમે જો બધો લાઇટ બાઇટ બધું શરૂ કરી દીધું. એનો ઓર્ડર કાઢી લઈ પછી તમને પાછો મળે. જ્યાં બધા માલ પડ્યો ને એ તમને કહેતો હતો ને 1-2 દીમાં વયો જાય. તો આજ જો આ બધો માલ છે ને આ ટેમ્પામાં ભરીને મોકલી દેવાનો છે. એટલે આ બધો માલ વેચાઈ ગયો છે એટલે આ જગ્યાએ ખાલી થઈ જાય. મેં તમને પહેલાંના બ્લોગમાં કીધું હતું 2-3 દીમાં વેચાઈ જાય. તો એ માલ વેચાઈ ગયો છે. તો હવે છે ને આ બધો માલ છે ને હવે ટેમ્પામાં ભરીને જવા દેવાનો છે. પણ ઉચકાવામાં બહુ ઓલું થાય કારણ કે બહુ ભારી છે. એટલે તો હજી તો વાર છે, 4-5 વાગે જવું. આ માલ બધો ટેમ્પામાં ચડાવીને જવા દેવાનો છે માલ. એટલે આ જગ્યા એટલી ખાલી થઈ જાય. બહુ અમારે માલ કાઢવામાં ઓલું થાય છે, બરોબર નીકળતો નથી. આ ખાલી થઈને તો સારું. પહેલાં છે ને આપણે ઓર્ડર કાઢી લેવી પછી બધું કરશું. હજી તો વાર છે, હજી તો 3:30 થયા છે એટલે હજી ટાઈમ લાગશે. તો અત્યારે આવી ગયો છું કસરત કરવા, કારણ કે આપણો કસરતનો ટાઈમ થઈ ગયો છે, રોજ કરવાની હોય. એટલે જો અહીંયા સાયકલ પડી તો સાયકલ લાગશું. પહેલાં તો આને સાફ કરવી પડશે છે ને, બહુ ધૂળ થઈ ગઈ છે. કીધું સાફ નથી કરી, જો ને નકરી ધૂળ કેમેરામાં નહીં દેખાય પણ સાફ કરવી પડે ને થોડીક. જો અહીંયા ડાઘા પડી ગયા, આ શેના ડાઘા પડી ગયા, ઘાય ગયે છે. આ બધું સરખું કરવું પડશે. આટલી ધૂળ જામી ગઈ છે. જો કેટલી ધૂળ છે. બહાર રહીને એટલે ગલેરી છે પાછી રોડ સાઈડ, એટલે પછી સાફ કરવું પડે. તો અત્યારે વાગી ગયા છે 8 ને હું છે ને નીચે ગયો હતો ઓફિસના કામથી. થોડું કામ હતું ને એટલે નીચે હતો, ત્યાં જ બેઠા હતા. તો અત્યારે ઉપર આવ્યો ત્યારે મમ્મીએ બધું રાંધી હતું ને કંઈ ખબર નથી. અહીં જો બધું રાંધેલું પડ્યું છે, જમવાનું બધું બનાવેલું છે. જો તુરિયાનું શાક આપણને ભાવતું નથી. ભાખરી પડી છે ગરમ ગરમ, અમે મરચાં છે. અને અહીંયા જો ગરમ ગરમ ચાય બની ગયો છે. કેટલી ભર નાખ્યો છે, નથી ભર્યો. જો અહીંયા ગરમ ગરમ ધુમાડા નીકળે છે ચાના. હમણાં થોડીક ટાઈમ થાય પછી આપણે ખાઈ લેવું, મજા આવી જાય. પછી નીચે બેઠા હતા, કામ હતું એટલે. આજનો મારો વ્લોગ ગમ્યો તો લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો. તો મળવી બીજા વ્લોગમાં. બાય બાય.